રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના બધા જ રૂપિયા તેમજ તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે। એટલે આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનો છું, એટલા માટે તમે આ વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોઈ લેજો। એટલા માટે હવે આપણે આપણા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું। જેમ કે તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર હોય તો તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું। એટલે પછી આપણે બ્રાઉઝરમાં EPFO લોગિન કરીને સર્ચ કરી લેવાનું અને પછી આજે પહેલી વેબસાઇટ EPFOની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે પછી આપણે વેબસાઇટમાં તો ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે, એમાંથી આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી આપણે મોબાઈલમાં અલર્ટ જોવા મળી જશે તો અલર્ટમાં આપણે ઓકે ઉપર ક્લિક કરી લેવાનું અને પછી આપણે 12 આંકડાનો UAN નંબર અને PFનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો। અને જો તમને તમારા પીએફનો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો તમારે પીએફનો પાસવર્ડ બદલાવી લેવાનો। બદલાવવા માટે તમારે ફોરગોટ પાસવર્ડ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે હવે હું સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં। જેવો સાઇન ઇન ઉપર ક્લિક કરું એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે, તો જે 6 આંકડાનો OTP આવે એ OTP એન્ટર કરી લેવાનો। અને OTP એન્ટર કરતી વખતે તમારે ખાસ આ વાતનું ધ્યાન રાખવાનું કે તમારે ઉપરની તરફનું OTP ID એન્ટર નહીં કરવાનું। એટલા માટે હવે મેં OTP એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લીધું। જેવું સબમિટ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે PF એકાઉન્ટમાં લોગિન થઈ જઈશું। એટલે પછી આપણે PFના રૂપિયા ઉપાડવા માટે એમાં બેંકની અને પાન કાર્ડની KYC કરવી પડે। એટલે કે PF એકાઉન્ટમાં KYC કરવી પડે તો તમારે જોઈ લેવાનું, KYC ઉપર ક્લિક કરી લેવાનું અને જોઈ લેવાનું કે તમે KYC કરેલી છે કે તમારી KYC કરવાની બાકી છે। અને જો આપણે PFના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો એમાં એક્ઝિટ ડેટ અપડેટ કરવી પડે। એના માટે આપણે મેનેજ ઉપર ક્લિક કરી અને માર્ક એક્ઝિટ ઉપર ક્લિક કરીને જોઈ લેવાનું કે એક્ઝિટ ડેટ અપડેટ કરેલી છે કે એક્ઝિટ ડેટ અપડેટ કરવાની બાકી છે। અને પછી આપણે PFના રૂપિયા ઉપાડવા માટે ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે જેવા ક્લેમ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે જે પણ બેંકની KYC PF એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે સિમ્પલી વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે જેવા વેરીફાઈ ઉપર ક્લિક કરો એના પછી ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ ઉપર ક્લિક કરી અને પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને ઓનલી PF વિડ્રોવલ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું। અને પછી તમારે 50,000થી વધારે PFના રૂપિયા ઉપાડવા હોય તો અપલોડ ફોર્મ 15G ઉપર ક્લિક કરી અને ફોર્મ 15G તમારે અપલોડ કરી લેવાનું। અને પછી તમારે એડ્રેસમાં આધાર કાર્ડની પાછળથી જોઈ અને એડ્રેસ એન્ટર કરી લેવાનું અને એડ્રેસમાં તમને સ્ટ્રીટ ના આપેલી હોય તો તમારે સ્ટ્રીટ 1 એન્ટર કરી લેવાનું। અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને સ્ટેટ સિલેક્ટ કરી અને પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનો। અને પછી તમારે તમારું જે પણ સિટી હોય એ સિટી એન્ટર કરી અને પછી તમારો પિનકોડ નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં જો બેંકની KYC કરેલી હોય એ બેંકનું પાસબુકનો ફોટો અપલોડ કરવા માટે ઓપ્શન આવે તો અપલોડ કરી લેવાનો। અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર OTP ઉપર ક્લિક કરી લેવાનું। એટલે તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવશે એ OTP એન્ટર કરી અને વેલિડેટ OTP એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું।
અને હવે પેન્શન ઉપાડવા માટે આઈ વોન્ટ ટુ એપ્લાય ફોરમાં ઓનલી પેન્શન વિડ્રોવલ વાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો અને પછી આપણે નીચેની તરફમાં એડ્રેસ એન્ટર કરી લેવાનું અને પછી નીચેની તરફમાં જો તમને બેંકની પાસબુકનો ફોટો અપલોડ કરવા માટેનો ઓપ્શન આવે તો બેંકની પાસબુકનો ફોટો અપલોડ કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે જેવા બોક્સ ઉપર ક્લિક કરો એના પછી તમારે ગેટ આધાર OTP ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે. એ OTP એન્ટર કરી અને વેલિડેટ OTP એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા PFના બધા જ રૂપિયા તેમજ PFના પેન્શનના રૂપિયા ઉપાડી શકો. એટલે જો તમારા મિત્રોનું PF એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો, જેથી કરીને એમને પણ PFના રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયો જોઈ અને એ પણ PFના રૂપિયા ઉપાડી લે. અને હવે જો તમને તમારા PF એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ. અને જો તમારે તમારું PFનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો કોન્ટેક નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી મને કોન્ટેક કરી લેજો. અને જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. અને જેટલા પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો આપણા ચેનલ ઉપર છે એ બધા જ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે.